તો અરવલ્લીના માલપુર ગામમાંથી બિનવારસી હાલતમાં લેપટોપ મળી આવ્યું છે અને બીઝેડના કરોડોના કૌભાંડ વચ્ચે આ લેપટોપ મળતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। રઘુનાથપુર રોડ પર માણિક કૃપા સ્કૂલ સામેથી આ લેપટોપ મળી આવ્યું છે। બીઝેડ પોન્જી સ્કીમના કૌભાંડનો મુખ્ય એજન્ટ મયુર દરજી પણ માલપુરનો વતની છે, ત્યારે માલપુર પોલીસે લેપટોપનો કબજો લઈ લીધો છે અને કૌભાંડીઓ અને લેપટોપ વચ્ચે કોઈ કડી જોડાતી હોય તેવી આશંકા સેવામાં આવી રહી છે। લેપટોપમાંથી મોટા કાંડના ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। ટેકનિકલ મદદથી લેપટોપની તપાસ કરવામાં આવશે। તો અરવલ્લીના માલપુર ગામમાંથી આ બિનવારસી હાલતમાં લેપટોપ મળી આવ્યું છે અને બીઝેડના કરોડોના કૌભાંડ વચ્ચે આ લેપટોપ મળતા હવે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। ટેકનિકલ મદદથી હવે તેની તપાસ કરવામાં આવશે। બિનવારસી હાલતમાં આ લેપટોપ મળ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ કૌભાંડની કડીને લઈને આશંકાઓ થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તસ્લીમ જોડાઈ ગયા છે। તસ્લીમ, બીઝેડના કરોડોના કૌભાંડ વચ્ચે આ લેપટોપ મળતા હવે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે, શું વિગતો? ચોક્કસપણે એક પછી એક અવનવી વસ્તુઓ મળી આવી છે અને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે। માલપુરના રઘુનાથપુર પાસે માણિક કૃપા સ્કૂલ છે, તેની પાસે કેનાલ પાસેથી એક આવાનું લેપટોપ મળી આવ્યું છે। તૂટેલી હાલતમાં લેપટોપ મળી આવ્યું છે। આ લેપટોપનો માલપુર સ્થાનિક પોલીસે કબજો લઈ અને વધુ તપાસ માટે મોકલી આવ્યું છે, પણ હાલ શંકા ઉપજાવે છે કે આ મયુર દરજી જે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે, બીજેડનો એજન્ટ હતો, એની ઘરની આસપાસથી આ લેપટોપ મળી આવ્યું છે, થોડા દૂરના અંતરે। એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કદાચ આ લેપટોપની અંદર બીજેડના વહીવટો હોય, બીજેના હિસાબ કિતાબો હોય, ટ્રાન્ઝેક્શનો હોઈ શકે, જેના કારણે આ લેપટોપ ખાસ કરવાનું કદાચ શક્યતા નકારી ન શકાય। જેથી પોલીસે હાલ લેપટોપ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। તસ્લીમ, વિગત આપવા બદલ સાબરકાંઠામાં હિંમતનગર પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગનું સર્ચ છેલ્લા 15 કલાક કરતા વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ગતરોજ સવારથી આવેલી ટીમ બંધ ઓફિસ બહાર બેસી હતી। સર્ચ દરમિયાન એક શખ્સ 3,05,000 આંગળીઓ કરાવવા આવ્યો હતો અને મોટી રકમના વ્યવહારોને લઈને ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરી રહી છે।